તો કપાસ ખરીદીમાં થતી છેતરપિંડીને લઈને બોટાદ એપીએમસીમાં ખેડૂતોનો વિરોધ અને એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. તો ખેડૂતોએ ભજન કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ. વેપારીઓ ખેડૂતોને કપાસમાં વાંધા ઉભા કરી ઓછો ભાવ આપતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો ઓછા ભાવે કપાસ ખરીદ્યા પછી જીનિંગમાં મૂકવા જાય ત્યારે કપાસમાં વાંધા ઉભા કરવામાં આવે છે. જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસના ભાવ ઘટાડતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા રાજુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજુ, કપાસ ખરીદીમાં થતી છેતરપિંડીને લઈને બોટાદ એપીએમસીના ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. શું મામલો રાજુ? વાત કરીએ તો બોટાદની અંદર એટલે કે અઠવાડિયા પહેલા એક વિડીયો વાયરલ થયો હતો ને આ વિડીયોની અંદર જે બોટાદ એપીએમસી જે માર્કેટ યાર્ડ છે ત્યાંના વેપારીઓ જે કપાસની ખરીદી કરે છે ખેડૂત પાસેથી અને ત્યારબાદ જે ખેડૂત તેને જીનિંગમાં મૂકવા માટે જાય છે અને ફરીવાર એ વેપારી એ કપાસના ઊંડાણપૂર્વક તપાસ કરતા આમાં દેશ છે એવું કહી એટલે જે ભાવ નક્કી કર્યો હોય એ ભાવમાંથી 50 રૂપિયા 100 રૂપિયા કે 80 રૂપિયા એ કાપવામાં આવે છે. એટલે સૌરાષ્ટ્રની ભાષામાં તેને કડદો કરવામાં આવે છે. તેને લઈ સમગ્ર મામલાની અંદર મોટી સંખ્યામાં જે ખેડૂતો છે કહી શકાય કે હજારોની સંખ્યામાં ખેડૂતો ગઈકાલ સવારથી જ માર્કેટ યાર્ડ પહોંચ્યા હતા અને ત્યાં વિરોધ નોંધાયો હતો. રાત્રિ દરમિયાન પણ ખેડૂતો રાત્રિ રોકાણ પણ ત્યાં યાર્ડમાં જ કર્યું હતું અને ભજન ધૂન કીર્તન ગાઈને પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર મામલાની અંદર એપીએમસીના ચેરમેન મનોહરભાઈ માતારીએ તાબડતોબ વેપારીઓની મિટિંગ પણ બોલાવી હતી અને તેઓએ કડક સૂચના આપી હતી કે કડદો જે પ્રથા છે તે બંધ કરવામાં આવે અને જો હવે પછી આવી પણ કોઈ પણ ફરિયાદ સામે આવશે તો તે વેપારીનું લાયસન્સ રદ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કંઈક ને કંઈક ખેડૂતોની એવી માંગ છે અંકુર કે ભાઈ જે ચેરમેને જે ખાતરી આપી છે તે લેખિત ખાતરી આપે અને ત્યારબાદ જ અમે અહીંથી હટીશું. હાલ તો મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડની અંદર જમાવડો કર્યો છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. જી બિલકુલ બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અઠવાડિયા પહેલા બોટાદ એપીએમસીનો જે એક વિડીયો હતો અને કડદાની વાત થઈ રહી હતી અને વેપારી અને ખેડૂત વચ્ચેનો એ વાતચીતનો જે આખો એ વિડીયો છે ખૂબ વાયરલ થયો હતો અને તરત જ એપીએમસીના ચેરમેન એ હરકતમાં આવ્યા હતા, એક્શન મોડમાં આવ્યા હતા. મિટિંગ બોલાવી લેવામાં આવી, વેપારીઓને રાખવામાં આવ્યા અને વેપારીઓ સાથે વાત પણ કરવામાં આવી કે ભાઈ ખેડૂતોને કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ જાતની તકલીફ ખેડૂતોને આપવાની નથી. પણ અત્યારે ખેડૂતો એ માંગ કરી રહ્યા છે કે એ લેખિતમાં આપવામાં આવે, કારણ કે હજુ પણ પ્રશ્ન તો એનો એ તેમના માટે સર્જાઈ જ રહ્યો છે. જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસના ભાવ ઘટાડાતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. હજુ પણ તેમની મુશ્કેલીઓનો અંત નથી આવ્યો. કપાસની ખરીદીમાં થતી છેતરપિંડીને લઈને બોટાદ એપીએમસીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખેડૂતો લડી લેવાના મૂડમાં એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. તો આજ મુદ્દે ખેડૂત છે કિશોરભાઈ વેલાણી, એવો આપણી સાથે જોડાઈ ગયા છે. કિશોરભાઈ, વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત. હવે આખું તકલીફ ક્યાં પડે છે હજુ પણ, કારણ કે એપીએમસીના ચેરમેન છે મનહરભાઈ, અઠવાડિયા પહેલાનો જે એક વિડીયો હતો ખૂબ વાયરલ થયો હતો, એમાં કડદાની વાત હતી અને કડદા સિસ્ટમ બંધ કરવાની પણ એક મીટિંગ કરીને તેમણે વાત કરી હતી. તો શું હજુ પણ ખેડૂતોને મુશ્કેલીઓ પડી રહી છે? હજુ પણ વેપારીઓથી કનડગત થઈ રહી છે? આ ભાવ ઓછો આપી રહ્યા છે? કેવા પ્રકારની તકલીફ છે? એમાં તકલીફ 100% ખેડૂતોને પડી રહી છે. જે પહેલા વિડીયો આવ્યો વાવ પછી મનહરભાઈ જે આપણે છે એમને મીટિંગ બોલાવી અને કડક શબ્દોમાં બધાને સૂચના આપી કે ભાઈ હવે પછી આવું નહીં બને. પણ તોય એમ છતાં પણ પાછો પરિવાર બીજા જ ખેડૂતને એવી રીતે કડદો કરવામાં આવ્યો અને જે જીને નાખવા ગયા ત્યાંથી એને જે એનું વાહન હતું ત્યાંથી એને રિટર્ન કર્યું અને એને પરિવાર પછી ઓલામાં લાવ્યો. એટલે ખરેખર જે આ કપાસ જે હેડની અંદર લઈ જાય છે અને હેડની અંદર લઈ જાય તો હેડની અંદર એ કપાસ ઉતારી લેવો જોઈએ. હવે એને કોઈ 5 કિલોમીટર, કોઈ 10 કિલોમીટર, કોઈ 15 કિલોમીટર વાહન લઈ અને પછી બીજા જીનમાં ઠેઠ ન્યા નાખવા જવાનું અને ન્યા જાય પછી ત્યાં કલાક 2 કલાક 3 કલાક લાઈનમાં વાહન ઉભું રહે અને પછી જયારે એનો વારો આવે અને થોડોક પાડીને પછી એમ કે ફાંદા કરે કે કડદા કરે કે ભાઈ આમાં આ રીતે કપા મોળો છે નામ છે. હવે જે હેડ છે હેડની અંદર તપાસ કરે છે વેપારીઓ છે, દલાલ છે અને ખેડૂત છે. નાના એને તપાસ કરી લેવાની છૂટ છે. ત્યાં કોઈ એને ના તો પાડવાનું નથી. જે માલ ખેડૂત લઈને ગયા છે એને ખરેખર નાની તપાસ કરી અને નાની હેડની અંદર એ માલ ઉતારી લેવો જોઈએ, કારણ કે ખેડૂત અત્યારે હેરાન થઈ રહ્યા છે. અને મનહરભાઈને અમે પણ રજૂઆત કરી તો મનહરભાઈ એવું કીધું કે ખેડૂત કમતા નથી કે
ખેડૂતને કે ખમવું જોઈએ, ભાવ ચડે ત્યારે દેવો જોઈએ. અચ્છા. હવે તમે વિચાર કરો, દિવાળીનો સમય છે, દિવાળી ટાણે ખેડૂતને જે કોઈ દવા ઉધાર લાવ્યા હોય, બિયારણ ઉધાર હા. લાવ્યા હોય કે ખાતર ઉધાર લાવ્યા હોય કે મજૂરોને મજૂરી ચૂકવવાની હોય, આ બધી ખેડૂતને તકલીફ હોય. દિવાળી લગન બિલકુલ, બિલકુલ, કિશોરભાઈ. અમે આ બધા પૈસા ખૂબ આપશું. સાચી વાત. હવે અત્યારે દિવાળી આવી ત્યારે આ ખેડૂતને કપા વેચવો નથી, હા. કોઈ ખેડૂતને ખોટ ખાવી જ નથી, પણ મૂલ્યવાન કે આ બધાને જયારે પેમેન્ટ દિવાળીએ ચૂકવવાનું હોય ત્યારે ખેડૂત કપા લઈને જાય, એને ખબર છે, વેપારીઓને અને આ હેડવાળાને અને બધાને ઓકે, એટલે હજુ ખબર છે, પણ બધાને એ એપીએમસી ના ચેરમેનનું વેપારીઓ માનતા નથી. કિશોરભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી સાથે જોડાયા છે હિંમતભાઈ કટારિયા, છે પ્રમુખ છે જિલ્લા કોંગ્રેસ બોટાદના. હિંમતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત વીટીવી ન્યૂઝમાં. હવે આખો જે મામલો સામે આવ્યો છે, અત્યારે તો બોટાદ એપીએમસી નો મામલો ખૂબ ગરમાયેલો છે. અઠવાડિયા પહેલા એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં વેપારી અને ખેડૂત સાથેની વાતચીત, અને ખેડૂત એ વેપારીને કહી રહ્યા છે, ભાઈ કરદો ના કરશો, અને કરદા સિસ્ટમની આખી વાત સામે આવી હતી બોટાદ એપીએમસી માંથી. હવે થાય છે એવું કે બોટાદ એપીએમસી ના ચેરમેન એ હરકતમાં આવ્યા, એક્શનમાં આવ્યા, મિટિંગો કરી, વેપારીઓને કહી દીધું, પણ હજુ કરદા સિસ્ટમ બંધ નથી થઈ એવું ખેડૂતો કહી રહ્યા છે. કેવી તકલીફ ત્યાંના ખેડૂતોને છે? હિંમતભાઈ, અવાજ ઉઠાવો છો કે નથી ઉઠાવતા? જી 100% અવાજ ઉઠાવ્યો છે. અમે જે દિવસે વિડીયો વાયરલ થયો એ જ દિવસે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ અમે અમારા કાર્યકરો સાથે, ખેડૂતો સાથે જઈને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું હતું, અને માર્કેટિંગ યાર્ડમાં જઈને અમે મોટો એક રેલી સ્વરૂપે ગયા અને અમે એનો સખત વિરોધ નોંધાવ્યો હતો કે વેપારી ખેડૂતો, નાના નાના ખેડૂતો અત્યારે આ દિવાળીની સિઝન આવી રહી છે ત્યારે આવી રીતે ખેડૂતોને પરેશાન કરવામાં આવે, કેટલા અંશે વ્યાજબી કહેવાય કે ખેડૂતોનો જણસ આવ્યા પછી જે માર્કેટિંગ યાર્ડની અંદર સ્પષ્ટ રીતે બધું વેપારી સારી રીતે એની પરખ કરી લે છે, બરાબર જોઈ લે છે, અને ભાવ નક્કી થયા પછી વેપારી ડન કે ત્યારે ખેડૂત ડન કે ત્યારે વેપારી એનો ભાવ ફાઇનલ થતો હોય છે. પછી ત્યાં એના જીનિંગ ઉપર 10-15 કિલોમીટર વેપારી ખેડૂતે નાખવા જવાનો ભરીને કપાસ, અને પછી એ વખતે કરદાના નામે 100 રૂપિયા જેવા પૈસા કાપવામાં આવે, એનો સખત વિરોધ અમે કર્યો જ છે 100% બિલકુલ, આ તો બિલકુલ ન ચલાવવું જોઈએ. જી બિલકુલ. હિંમતભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.